નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ યુનિટ નંબર 3 ટ્રાવેલ ટાઈમ. અગાઉ આપણે એક્ટિવિટી 6 સુધી જોઈ ગયા છીએ. હવે આજે આપણે ચાલુ કરશું એક્ટિવિટી 7થી, એટલે આજે આપણે એક્ટિવિટી જોશું 7A. શું કીધું છે સૂચના? અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે, જુઓ અને નામ લખો. આપણે અગાઉ ગોલુની ફેમિલી વિશે જોઈ ગયા છે કે ગોલુ છે, તેની સિસ્ટરનું નામ શું છે? પિંકુ છે. તેના ફાધરનું નામ રોહિતભાઈ છે. તેની મધરનું નામ નેહાબેન છે. તે અગાઉ અને તે પિકનિકમાં જાય છે, તેના વિશે આપણે અગાઉ જોઈ ગયા છે. હવે અહીંયા શું કીધું છે કે ગોલુનું ફેમિલી ચાર્ટ આપેલો છે. ફેમિલી ચાર્ટ એટલે શું કે એમાં તમારા ફાધરનું નામ, મધરનું નામ, અંકલ, આંટી, દાદા દાદી એટલે કે ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર બધાનું નામ હોય છે. સિસ્ટરનું હોય, બ્રધરનું હોય તો બધીનું નામ હોય છે. તો અહીંયા પણ એવી જ રીતે ગોલુની ફેમિલીનો ચાર્ટ આપેલો છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, ફાધર એન્ડ મધર. તો ગોલુના ફાધરનું નામ શું હતું? રોહિતભાઈ. ગોલુની મધરનું નામ શું હતું? નેહાબેન. તેવી જ રીતે ગોલુની સિસ્ટરનું નામ શું હતું? પિંકુ. અને ગોલુ એટલે કે પિંકુનો બ્રધર શું છે? તો કે કોણ છે? ગોલુ. તો ગોલુ એની સિસ્ટરનું નામ પિંકુ, એના ફાધરનું નામ રોહિતભાઈ, એની મધરનું નામ નેહાબેન. આ હતો તેનો ફેમિલી ચાર્ટ. હવે તેના આધારે નીચે કેટલાક ક્વેશ્ચન આપેલા છે, તો તે આપણે ફિલઅપ કરવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા શું કીધું છે કે આઈ એમ ગોલુ, હું ગોલુ છું. માય ફાધર્સ નેમ ઇઝ, મારા પપ્પાનું નામ છે. તો અહીંયા આપણે જોવાનું કે એના પપ્પાનું નામ શું છે? રોહિતભાઈ. તો અહીંયા લખવાનું રોહિતભાઈ. તેવી જ રીતે માય મધર્સ નેમ ઇઝ, તો અહીંયા ગોલુના મધરનું નામ શું છે? જુઓ જોઈએ, નેહાબેન. તો અહીંયા શું લખવાનું? બ્લેન્કમાં નેહાબેન. ત્યારબાદ છે માય સિસ્ટર્સ નેમ ઇઝ, ગોલુની સિસ્ટરનું નામ શું છે? જુઓ જોઈએ, પિંકુ. તો અહીંયા શું આવશે? પિંકુ. માય સિસ્ટર્સ નેમ ઇઝ પિંકુ. વિદ્યાર્થી મિત્રો, તમને એક ખ્યાલ જ હશે કે નેમ છે એ કેપિટલ લેટરથી જ સ્ટાર્ટ થાય છે, એટલે કે નેમનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ કરવાનો. તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર બધું ફિલઅપ કરવાનું રહેશે, ફેમિલી ચાર્ટ ફિલઅપ કરવાનો રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 7B. શું કીધું છે? તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો, કુટુંબના સભ્યોના નામ લખો, તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. તમારે શું કરવાનું છે? અહીંયા તમારે કુટુંબનું નામ લખવાનું છે, તમારે તમારા ફેમિલીનું બનાવવાનું છે. અહીંયા તમે એમ વિચારશો કે અહીંયા 2 વાર ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, પરંતુ તમારા દાદા દાદી સિવાય તમારા બીજા પણ દાદા દાદી હોઈ શકે, જેમ કે કાકાના મમ્મી પપ્પા, તો તે પણ તમારા દાદા દાદી જ થાય છે. જેમ કે અહીંયા આંટ અંકલ 2 વાર આપ્યું છે, તો તમારે 2 કાકા કાકી પણ હોઈ શકે. તેવી જ રીતે માય ફાધર એન્ડ માય મધર, એનું પણ નામ આવશે. અહીંયા બ્રધર, અહીંયા સિસ્ટર, અને અહીંયા તમારું નામ. તો અહીંયા તમારે તેના ચહેરા પણ દોરવાના છે. તો અહીંયા મેં ફક્ત નામ લખેલા છે. જેમ કે શું કીધું છે? પહેલાં ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર. તો તમારા કાકાના દાદા દાદી હોય અને પપ્પાના, તમારા ખુદના પણ દાદા દાદી હોઈ શકે, તો બંનેના નામ અહીંયા તમે લખી શકો. જેમ કે રમણભાઈ ગ્રાન્ડફાધર એન્ડ પુષ્પાબેન ગ્રાન્ડમધર. પછી તમારા દાદા દાદીનું નામ પણ લખી શકો, જેમ કે હરીશભાઈ ગ્રાન્ડફાધર અને જોયાબેન ગ્રાન્ડમધર. ત્યારબાદ તમારે અંકલ આંટી હોય છે, જેમ કે અંકલનું નામ મનોજભાઈ અને આંટનું નામ રમાબેન. ત્યારબાદ બીજા પણ અંકલ આંટી હોય તો તેનું નામ તમારે અહીંયા લખવાનું છે. ફોર એક્ઝામ્પલ સુરેશભાઈ અને સીમાબેન. અહીંયા મેં તમને માત્ર ને માત્ર ડેમો એટલે કે તમારા નમૂનામાં તમને સમજાય તે માટે આ બધું કરેલું છે. તમારે તમારી ફેમિલીનો ચાર્ટ બનાવવાનો છે. મેં અહીં જે નામ લખ્યા છે તે નહીં, તમારે તમારા ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર, તમારા અંકલ અને આંટી, તમારા ફાધર, તમારા બ્રધર એન્ડ સિસ્ટર, અને અહીંયા તમારું નામ લખવાનું છે. આ મેં તમને નમૂના રૂપ માત્ર કરાવેલું છે. તમારે તમારી બુકની અંદર તમારું બધું ફેમિલીનો ચાર્ટ કરવાનો છે. પછી અહીંયા માય ફાધર નેમ ઇઝ તો રાકેશભાઈ, એન્ડ માય મધર નેમ ઇઝ મીનાબેન. હવે માય બ્રધર નેમ ઇઝ શ્યામ, એન્ડ માય સિસ્ટર નેમ ઇઝ દિયા, એન્ડ માય સેલ્ફ રિયા. થઈ ગયું? હવે તમારે અહીંયા બોય હોય તો તમારું બોયનું નેમ આવશે.
તેવી જ રીતે બધા જ ચાર્ટમાં તમારે તમારી ફેમિલીનો ચાર્ટ કરવાનો રહેશે. હજી એકવાર પણ રિપીટ કરું છું, આ નેમ તમારે લખવાના નથી, તમારે તમારી ફેમિલીનો ચાર્ટ કરવાનો છે. હવે અહીંયા તેના આધારે એક પેરેગ્રાફ આપણે લખવાનું છે. જે ચાર્ટ છે પૂરો તેના આધારે એક આખો પેરેગ્રાફ લખવાનો છે તમારે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ રિયા. અહીંયા માય સેલ્ફ છે એ જ નામ અહીંયા આવવું જોઈએ કે આઈ એમ રિયા. ત્યારબાદ માય ફાધર્સ નેમ ઇઝ. હવે અહીંયા ફાધરનું નામ શું છે જોવું જોઈએ, રાકેશભાઈ. તો એ જ નેમ અહીંયા આવવું જોઈએ, તમારા પપ્પાનું નામ જ ત્યાં અહીં આવવું જોઈએ. જેમ કે માય ફાધર્સ નેમ ઇઝ રાકેશભાઈ. ત્યારબાદ એન્ડ માય મધર નેમ ઇઝ મીનાબેન. તો અહીં શું લખવાનું છે, એન્ડ માય મધર નેમ ઇઝ મીનાબેન. થયું? તમારે તમારી જે મમ્મીનું નામ હોય તે લખવાનું, તમારા પપ્પાનું નામ જે હોય એ લખવાનું. ત્યારબાદ છે માય સિસ્ટર્સ નેમ ઇઝ દિયા. અહીંયા સિસ્ટરનું નામ શું છે, દિયા. તો માય સિસ્ટર નેમ ઇઝ દિયા. ત્યારબાદ માય અંકલ નેમ ઇઝ મનોજભાઈ એન્ડ સુરેશભાઈ. અહીંયા બે અંકલના નેમ આપ્યા છે આપણે, બે, એક સુરેશભાઈ એન્ડ એક મનોજભાઈ. તો શું લખવાનું, માય અંકલ નેમ ઇઝ મનોજભાઈ એન્ડ સુરેશભાઈ. માય આંટ નેમ ઇઝ રમાબેન એન્ડ સીમાબેન. અહીંયા જુઓ, આંટ નેમ રમાબેન એન્ડ સીમાબેન. તો તે પણ તમારે જે અંકલ આંટીના નામ હોય તે લખવાના છે. ત્યારબાદ માય બ્રધર નેમ ઇઝ શ્યામ. નેક્સ્ટ સેન્ટેન્સ શું બનશે, માય ગ્રાન્ડફાધર નેમ ઇઝ રમણભાઈ એન્ડ હરીશભાઈ. અહીંયા જો ગ્રાન્ડફાધરનું નેમ શું છે, રમણભાઈ એન્ડ હરીશભાઈ. તો લખવાનું, સેન્ટેન્સ બનાવવાનું, માય ગ્રાન્ડફાધર નેમ ઇઝ રમણભાઈ એન્ડ હરીશભાઈ. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ શું બનશે, માય ગ્રાન્ડમધર નેમ ઇઝ પુષ્પાબેન એન્ડ જયાબેન. હવે જુઓ અહીંયા ગ્રાન્ડમધર નેમ ઇઝ પુષ્પાબેન એન્ડ જયાબેન. તમને ડ્રોઈંગ સારું એવું ફાવતું હોય તો તમારે બધાના ફેસ અહીં ડ્રો કરવાના છે. આવી રીતે તમારે પેરેગ્રાફ બનાવવાનો છે. અને પેરેગ્રાફની અંદર જે કોઈ પણ નેમ લખો તે કેપિટલ લેટરથી ચાલુ કરવાનો રહેશે, કારણ કે નેમ ઓલવેઝ નો પહેલો લેટર કેપિટલથી જ ચાલુ થાય છે. તમારે તમારી બુકની અંદર તમારો ફેમિલી ચાર્ટ બનાવવાનો છે અને તેના આધારે પેરેગ્રાફ લખવાનો છે. ત્યારબાદ છે એક્ટિવિટી 8. શું કીધું છે, જોડીમાં કામ કરો, આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો. તો પહેલું શું કીધું છે જુઓ, ઇટ ઇઝ અ બિગ એનિમલ. એક મોટું પ્રાણી છે. ઇટ હેઝ અ 2 લોંગ ટીથ. તેની પાસે 2 લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક. એની પાસે એક શું છે, ટ્રંક એટલે સૂંઢ છે. એન્ડ વોટ ઇઝ ઇટ. આ કોયડા એટલે ઉખાણા જેવું છે. તમારે શું કરવાનું છે, અહીંયા આપ્યું છે તેના આધારે હવે તમે ગેસ કરો જોઈએ કે શું આવી શકે. કે એક એનિમલ છે મોટું, તેની પાસે 2 લાંબા દાંત છે, એક સૂંઢ છે. ઓબ્વિયસ છે કે સૂંઢ આવ્યું છે ત્યાંથી જ ખ્યાલ આવે છે કે એક હાથી પાસે જ સૂંઢ હોઈ શકે. તો આન્સર શું થશે, એન એલિફન્ટ. તમારા બ્લેન્કની અંદર ફિલઅપ કરવાનો છે આન્સર, ELEPHANT, એન એલિફન્ટ. ત્યારબાદ છે સેકન્ડ, ઇટ હેઝ અ નો વિંગ્સ. નો વિંગ્સ એટલે તેની પાસે પાંખ નથી. ત્યારબાદ છે બટ ઇટ ઇઝ ફ્લાય ઇન ધ સ્કાય. પણ પરંતુ તોય તે શું કરે છે, ફ્લાય ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં ઉડે છે. પાંખ નથી છતાં પણ આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ. તે બર્ડ પણ નથી. હવે તમે ક્યાંય એવું જોયું છે કે જે બર્ડ ન હોય છતાં બી, પાંખ ન હોય છતાં બી આકાશમાં ઉડી શકે? હા, જોયું જ છે. શું છે, ગેસ કરો. ઇટ ઇઝ નોટ બર્ડ. તો તે શું હોઈ શકે, એરોપ્લેન. એરોપ્લેન પાસે છે, એરોપ્લેન બર્ડ છે? નથી. ત્યારબાદ એની પાસે પાંખ છે? નથી. તોય તે આકાશમાં ઉડે છે? હા. તો શું થશે, એરોપ્લેન. તેનો આન્સર છે એરોપ્લેન. ત્યારબાદ થર્ડ છે, ઇટ હેઝ 4 લેગ. તેની પાસે 4 પગ છે. ઇટ કેન નોટ વોક. તે ચાલતું નથી. પગ છે છતાં બી ચાલતું નથી. વી સીટ ઓન ઇટ. કે આપણે તેની ઉપર બેસીએ છીએ. હવે ગેસ કરો, એવું કંઈ છે કે તેની પાસે 4 પગ છે, ત્યારબાદ તે ચાલતું નથી, પરંતુ તેની ઉપર આપણે બેસીએ છીએ. એવું શું હોઈ શકે, ગેસ કરો જોઈએ. આપણા ઘરની અંદર પણ હોય છે ચેર. શું, ચેર એટલે કે ખુરશી.
હોય છે તેની પાસે? તેને 4 પાયા હોય છે, એટલે કે 4 પગ. ઇટ કેન નોટ વોક, ખુરશી ચાલે છે નહીં. અને વી સીટ ઓન ઇટ, આપણે તેની ઉપર બેસીએ છીએ. તો આન્સર શું થશે? ચેર. આ હતી તમારી એક્ટિવિટી 8. ત્યારબાદ છે એક્ટિવિટી 9, સાંભળો, દોહરાવો અને ગાઓ. બ્રાઉન એન્ડ ફેરી. ત્યારબાદ કટરપિલર ઇન અ હરી, ટેક યોર વોક ટુ ધ શેડ, લીવ ઓન સ્ટોક. Or what not, maybe a lovely spot, no toad spy you, no bird pass by you, grow up and fly as a lovely butterfly. તમારે શું કરવાનું છે? આ એક બાળગીત જેવું છે, તે તમારે ગાવાનું છે, સાંભળવાનું છે અને દોહરાવવાનું છે. આ હતું તમારી એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9. એક્ટિવિટી 8 તમારે તમારી બુકની અંદર ફિલઅપ કરવાની રહેશે.